હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યર. કે ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર કેટલામું તો કે 13મું આંકડાશાસ્ત્ર. એમાં જે ટેક્સ્ટ બુક માંથી જે પૂછી શકાય ને એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝ આવે છે. એમાં દાખલા નંબર 2 કમ્પ્લીટ સ્પીડ. પહેલા જ કહું, વિડીયો મૂકીને જાઉં ને તો નીકળી જાવ, આના ઉપર રોટલો નથી આવતો. હવે સ્પીડ છતાંય રહ્યો તો મજા આવી જાય કમ્પ્લીટ. એમાં દાખલા નંબર 1 કર્યો, હવે દાખલા નંબર 2. એક એક દાખલા તો તમને ધોરો કરાવી દે એવડા વિડીયો થાય છે યાર મોટા, એટલે એક એક રાખશું. કે જો આ શું હોય તો કે થી ઓછા પ્રકારનું કોષ્ટક આપેલું હોય ત્યારે કેવી રીતના, અને આ દાખલો છે મધ્યસ્થનો, એટલું યાદ રાખવાનું હોય. જો શું છે કે નીચે આપેલી સંચય આવૃત્તિ CF કોષ્ટક છે, આ આપેલું છે કેનું તો કે CF કમ્પ્લીટ, અને વર્ગ છે 15 થી 20, 20 થી 25, 25 થી આ મુજબ બનાવવાનું હોય. હવે જો મધ્યસ્થ હોય ને હંમેશા સ્વીડાર્ટ, ત્યારે કેટલી કોલમ આવે ને એ આપણને ખબર હોવી જોઈએ. એટલે તો કે મધ્યસ્થમાં 3 કોલમ આવે. કેટલી સ્વીડાર્ટ? એક વર્ગની હોય, બીજી આવૃત્તિની હોય, અને ત્રીજી કેવી હોય સ્વીડાર્ટ? સંચય આવૃત્તિ. હવે જો આમાં દાખલામાં યાદ શું રાખવાનું? વર્ગ અને યાદ વર્ગ આવૃત્તિ એટલે FI અને સંચય આવૃત્તિ એટલે CFI અથવા CFG કહેવાય. મધ્યસ્થનો દાખલો હોય આમાં. કેનો દાખલો સ્વીડાર્ટ? મધ્યસ્થનો. ખાસ ધ્યાન રાખવાનું, મધ્યસ્થમાં કેટલી વસ્તુ હોય? 3. પેલું શું આવે? વર્ગ આવે, કોષ્ટકમાં કહું કમ્પ્લીટ. બીજું આવે આવૃત્તિ FI, અને ત્રીજું સંચય આવૃત્તિ CFI. પણ આ કોષ્ટક કયા પ્રકારનું છે તો કે થી ઓછા પ્રકાર. એ જોવાનું, થી ઓછા પ્રકારનું કોષ્ટક છે. કે થી ઓછું લખેલું હોય કે ઓછી લખેલી હોય, ત્યારે જે આ લાઈન આપેલી હોય ને સ્વીડાર્ટ, એ સંચય આવૃત્તિની હોય. એટલું યાદ રાખવાનું કે જ્યારે મધ્યસ્થનો જનરલી દાખલા પડતા હોય ત્યારે શું હોય તો કે વર્ગ હોય, પછી બીજી લાઈન હોય ને એ કેની હોય? આવૃત્તિની હોય. આ લાઈન કેની હોય માની લો? આવૃત્તિ. સમજાય છે કે પછી કાનમાં ગળતું જ નથી? ગોટ ઇટ. ધ્યાન રાખજો. પણ જ્યારે અહીંયા થી ઓછી કે ઓછું લખેલું હોય ને, કે 40 થી ઓછું, 45 થી ઓછું, 50 થી ઓછું, 55 થી ઓછું લખેલું હોય ને, ત્યારે આ જે બીજી લાઈન છે ને એ કેની હોય માની લો તો કે ઈ સંચય આવૃત્તિની હોય. એટલું યાદ રાખો કે આ કોષ્ટક એ કયા પ્રકારનું હોય તો ઈ જોતા આવડવું જોઈએ. પહેલી વસ્તુ તો મધ્યસ્થમાં કેટલી લાઈન આવે ઈ ખબર હોવી જોઈએ. તો કે કેટલી આવે? 3 ની આવે. પહેલી હોય વર્ગ, પછી બીજી આવૃત્તિ, અને ત્રીજી સંચય આવૃત્તિ. પણ જનરલી વર્ગ અને આવૃત્તિ જ હોય. રકમમાં શું આપેલું હોય? જનરલી વર્ગ અને આવૃત્તિ જ આપેલું. એટલે પહેલી લાઈન ને બીજી લાઈન જ આપેલું હોય. સમજે હે મહિલો? પણ ક્યારેક આવું લખેલું હોય ને થી ઓછું અથવા થી ઓછા, તો આ જે બીજી લાઈન થાય ને એ સંચય આવૃત્તિની આવે. એટલું યાદ રાખવાનું કે જ્યારે કોષ્ટક થી ઓછા પ્રકારનું હોય ત્યારે પહેલી અને ત્રીજી લાઈન આપેલી હોય. એટલું યાદ રાખવાનું. ફર્સ્ટ એન્ડ થર્ડ આ વચલી આવૃત્તિ વાળી હોય ને ગોતવાની હોય. સમજે હે સ્વીટાર? હું શું કહું? જો 20 થી ઓછું તો વર્ગ બનાવવા હોય ને તો પેલા જે હોય ને એમને રાખી દેવાનું. 20 થી ઓછું આટલું કમ્પ્લીટ. હવે બીજો વર્ગ બનાવવો તો આ 20 અને આ 25 આ બેને જોડી દેવાનું, તો વર્ગ શું થાય? 20 થી 25. ત્રીજું કરવું હોય સ્વીટી તો આ 25 ને 30 જોડી દેવાનું. 25 થી 30 એવી રીતના જોડતું જવાનું. 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, અને છેલ્લે 55 થી 60. શા માટે 60 સુધી લખ્યું? તો અહીંયા લખ્યું છે છેલ્લે 60 થી ઓછી. 60 થી ઓછી એટલે 55 થી 60 માં 60 થી ઓછું આવી જાય. સમજાઈ ગયું સ્વીટ? આ સમજાણું વર્ગ કેમ બનાવી ભાઈ? સમજાય સ્વીટી? હું કરું છું કે સૌથી પહેલા 20 થી ઓછું લખ્યું. શા માટે 20 થી ઓછું લખ્યું? તો કે પેલું આ વર્ગ વાળી જે કોલમ આપેલી છે રકમમાં, એમાં સૌથી પહેલા 20 થી ઓછું છે તો 20 થી ઓછું લખ્યું. પછી 20 થી 25
તો અહીંયાથી 20 ઉપર લેવાના, અહીંયાથી રકમમાં એની નીચે હોય ને 20 ને 25 ઈ બે ભેગા કરીને એક વર્ગ બનાવી દો. પછી 25 અને એની નીચે જે હોય 25 થી 30 કરીને વર્ગ બનાવી, 30 થી 35 કરીને વર્ગ, 35 થી 40 કરીને વર્ગ. એવી રીતના છેલ્લે હે 60 થી ઓછું, તો 55 થી 60 કરો એટલે 60 થી ઓછામાં બધું આવી જાય. ઓકે માની લો હવે સમજાઈ ગયું, આ સમજાઈ ગયું વર્ગ વાળું. હવે જ્યારે અહીંયા શું હોય થી ઓછું આપેલું હોય, સ્વીટી ખાસ ધ્યાન રાખજો કે અહીંયા શું આપેલું થી ઓછું આપેલું હોય ને ત્યારે આ જે કોલમ હોય ને સંચય આવૃત્તિ હોય. એટલે 2, 6, 24, 45, 78 એ કેમાં લખવાનું? 2, 6, 24, 45, 78, 89 ની બધું આમાંથી આવ્યો. 78, 89, 92, 98, 100, 92, 98 અને 100 અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. હવે અહીંયા 100 આવ્યો હોય તો આનો ટોટલ કેટલો થાય? 100 થાય. અહીંયા સુધી કમ્પ્લીટ. કારણ કે સંચય આવૃત્તિમાં જે આ છેલ્લે આવે ઈ અને આવૃત્તિનો ટોટલ કેટલો હોય? સમાન હોય. હવે જો સંચય આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ શોધતા આપણને જનરલી આવડે. કેવી રીતના? તો કઈ ના હોય, આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ શોધવી તો પ્લસ પ્લસ કરતા જાય. પણ સંચય આવૃત્તિ ઉપરથી આપણને આવૃત્તિ મેળવવાની છે. તો કે આ બગડો હોય ને પેલા એમને મૂકી દે. હવે ધારો કે આ મેળવવું હોય ને તો આની અને આની બાદબાકી એટલે 6 માં જાય તો 4. તો થઈ ગયું સ્વીટર. આ મેળવવું હોય તો આની અને આની બાદબાકી, 24 માંથી 6 જાય તો કેટલા? 18. આ મેળવવું હોય તો 45 અને 24 ની બાદબાકી કેટલા? 21. આ મેળવવું હોય તો 78 અને 45 ની બાદબાકી કેટલી? 33. આ મેળવવું હોય તો આ બે ની બાદબાકી કેટલી? 11. 92 અને 89 ની બાદબાકી કરી તો 3 આવે, એ અહીંયા આવે. હવે આ મેળવવું હોય તો 98 અને 92 ની બાદબાકી કેટલી? 6. આ મેળવવું હોય તો 100 અને 98 ની બાદબાકી કેટલી? 2. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે પાછું એકવાર કરીએ, હજી એકવાર કરીએ. ખાસ ધ્યાન રાખજો, આપણા શરીરના મહત્વના તમામે તમામ અંગ ખુલ્લા રાખજો. જો આ બગડો છે ને એ પેલા એમનો તમને સ્વીટહાર્ટ. હવે જો આ મેળવવું છે આપણે આ બીજી લાઈનમાં, તો શું કરવાનું? બીજી લાઈનમાંથી એની ઉપર એટલે બીજામાંથી પેલું કરવાનું બાદ. 6 માંથી 2 જાય તો 4. સ્વીટી સમજાઈ ગયું? ત્રીજી મેળવવું હોય તો ત્રીજામાંથી બીજું બાદ એટલે 24 માંથી 6 જાય તો 18. ચોથું મેળવવું હોય તો ચોથામાંથી ત્રીજું બાદ એટલે 45 માંથી 24 જાય તો 21. સમજાય? પાંચમું મેળવવું હોય તો પાંચમામાંથી ચોથું બાદ એટલે 78 માંથી 45 જાય તો મળી લઉં 33. છઠ્ઠું મેળવવું હોય તો છઠ્ઠામાંથી પાંચમું બાદ એટલે 89 માંથી 78 જાય તો 11. પછી 92 માંથી 89 જાય તો 3. 98 માંથી 92 જાય તો 6 અને 100 માંથી 98 જાય તો 2. આવી રીતના સંચય આવૃત્તિ મળે. કાંઈ ના હોય, ઈઝી હોય, મસ્ત હોય દાખલા. સમજાઈ ગયું? અહીંયા સુધી સમજાઈ ગયું? કોષ્ટકમાં કઈ નથી. અને ખાસ ધ્યાન રાખીએ, આપણા આંખ, નાક, કાન, શરીરના જેટલા જેટલા મહત્વના અંગો હોય બધા ખુલ્લા. અને આટલી વાર માટે ખુલ્લા ન રહેતા હોય તો પછી હવે મારે કઈ જાજુ કેવું નથી. હવે જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા સુધી કમ્પ્લીટ. આ 3 લાઈન સમજી ગઈ. હવે આને કહેવાય એન. એફઆઈ નો ટોટલ જે આવે ને એને એફઆઈ એ કહેવાય અને એને કહેવાય. તો કે એન બરાબર કેટલા છે સ્વીટહાર્ટ? 100 છે. તો પેલા એન ના છેદમાં 2 મેળવી લેવાનું એટલે 100 ના અડધા. 100 ના અડધા કેટલા? 50. અહીંયા સુધી સમજાઈ ગયું? સૌથી પહેલા કોષ્ટકની 3 લાઈન કરવાની. કેટલી? 3. એક વર્ગ, પછી આવૃત્તિ અને સંચય આવૃત્તિ. એ 3 મેળવી ગઈ. આમાં સંચય આવૃત્તિ આપેલી હતી. શા માટે? તો કે થી ઓછા પ્રકારનું કોષ્ટક આપેલું છે. તો સંચય આવૃત્તિ એના ઉપરથી મેળવી આવૃત્તિ. હવે આ જે આવ્યું ને એને ટોટલ એન કહેવાય. એ કેટલું આવ્યું? 100. તો આપણે મેળવવાના એન ના છેદમાં 2 એટલે 100 ના અડધા કેટલા? 50. હવે સંચય આવૃત્તિ વાળી કોલમમાં જોવાનું. ક્યાં? તો કે સંચય આવૃત્તિ એટલે CFI વાળામાં જોવાનું. આ 50 છે ને, આ એન ના છેદમાં 2. તો કે 2 સુધી એકડા બોલી તો 50 આવે. માની લઉં. સમજાય છે સ્વીટહાર્ટ? હું કહું ખાસ ધ્યાન રાખજો કે 2 સુધી એકડા બોલી તો 50 આવે. સ્વીટી નો આવે. 6 સુધી બોલી તો આવે? નો આવે. 24 સુધી બોલી તો આવે 50? નો આવે. 45 સુધી બોલી તો આવે? નો આવે. 78 સુધી બોલી તો આવે? તો કે હા આવે ને. તો આ 78 વાળા ખાનાને કરવાનું આમ પેક. સમજાઈ ગયું? હું કર્યું સ્વીટી? સમજાણું. 78 વાળો ખાનું શા માટે પેક કર્યું એ ખબર પડી? તો કે અહીંયા n ના છેદમાં 2 50 આવ્યા. કારણ કે n 100 હતા તો n ના છેદમાં 2 એટલે
100 ના અડધા 50 50 આવ્યા તો હવે 50 ક્યાં સુધી તો કે આ કોલમમાં જોવાનું સંચય આવૃત્તિ વાળી. 2 સુધીમાં 50 ના આવે, 6 માં ના આવે, 24 માં ના આવે, 45 માં ના આવે, 78 માં આવે તો 78 વાળું જે ખાનું હોય ને એને આમ કરીને કરી લેવાનું તે. અહીંયા સુધી સમજાઈ ગયું સ્વીટહાર્ટ. મસ્ત દાખલો પૂરો થાય એટલે તમે મને કહો. અને ખાસ 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 મસ્ત દાખલો, ઈઝી દાખલો અને એનાથી વધારે સ્મૂથ દાખલો. અને માત્ર ઘટતું હોય ને તો એક જ વસ્તુ અને એ હે પ્રેક્ટિસ. ખાસ ધ્યાન રાખીએ. ઓકે સ્વીટહાર્ટ, હવે જો આ સિલેક્ટ વર્ગ થઈ ગયો, આવૃત્તિ થઈ ગઈ, સંચય આવૃત્તિ થઈ ગઈ અને આ સિલેક્ટ થઈ ગયું એટલે સીધું મધ્યસ્થનું સૂત્ર. તો કે મધ્યસ્થ m = l plus n/2 minus cf by f into h. કે આમ m એટલે મધ્યસ્થ, l એટલે વર્ગ આપેલો હોય જે આપણે સિલેક્ટ કર્યો એમાં વર્ગ હશે. ઈ વર્ગની અધોસીમા બિંદુ એટલે ઈ વર્ગની ડાબી બાજુની કે નાની સંખ્યા જે હોય એના છેદમાં 2 એટલે કુલ ટોટલ કેટલો થતો તો આવૃત્તિનો 100 તો આપણે એના અડધા કર્યા હતા 50. સંચય આવૃત્તિ જોઈ લેવું, f જોઈ લેવું અને h એટલે વર્ગ લંબાઈ ગાળો જોઈ લે. હવે જો આ l ક્યાંથી મૂકવાનો સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખજો કે l હોય ને એ જે આપણે આ વર્ગ સિલેક્ટ કર્યો જો 35 થી 40 વર્ગ કેટલો હોય 35 થી 40 તો એમાં નાનું હોય ને આ અધસીમા બિંદુ કેટલી 35 એને કહેવાય l. કે આને શું કહેવાય સ્વીટહાર્ટ એને કહેવાય l. તો l ની જગ્યાએ કેટલા મૂકવાના માની લો 35 અહીંયા 35 પ્લસ n ના છેદમાં 2 અહીંયા ખાસ ધ્યાન રાખજો તો કે n ના છેદમાં 2 કેટલા મળ્યા હમણાં 50 કમ્પ્લીટ. તો n ના છેદમાં 2 ની જગ્યાએ કેટલા 50 ઓછા cf એટલે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિમાં શું કરવાનું તો કે આપણે આ જે ટીક કર્યું એનું ઉપરનું 78 ટીક કર્યા તો એની ઉપર કેટલા છે સ્વીટહાર્ટ 45. તો 78 ની ઉપર 45 છે ને તો અહીંયા કેટલા લખવાના 45. આ cf કઈ કોલમમાં જોવાનું તો કે ત્રીજા નંબરની જે સંચય આવૃત્તિની કોલમ હોય ને આ એમાં જોવાનું. ક્યું તો કે ટીક કર્યું એનું ઉપરનું 78 ટીક કર્યા એની ઉપર કેટલા છે 45 તો cf કેટલા 45. f માં આ જોવાનું જે ટીક કર્યું એની કેટલા છે સ્વીટહાર્ટ 33. સમજાય હું કરું તો કે f માં 33 અને h એટલે વર્ગ લંબાઈ. વર્ગ વચ્ચે કેટલો ગાળો છે એ જોઈ લેવાનું કેટલો હોય તો કે 20 થી 25, 25 થી 30, 30 થી 35, 5 5 નો ગાળો હોય સ્વીટી કમ્પ્લીટ. તો અહીંયા કેટલા મૂકવાના 5 અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે જો આ 35 છે વત્તા અહીંયા ખાસ ધ્યાન રાખજો સાદું રૂપ વાપરજો. હવે 50 અને 45 ની શું થાય માની લઉં તો કે 50 ને 45 ની થાય બાદબાકી તો 5 ના છેદમાં 33 ગુણ્યા આ 5 એમ સમજાઈ ગયું. 50 માંથી 45 જાય તો 5 છેદમાં 33 અને આ 5 એમ. હવે જો 35 વત્તા આ 5 અને આ 5 નો ગુણાકાર તો કે 25 25 એના છેદમાં 33 તો હું આવ્યું કે 35 વત્તા 25 ના છેદમાં 33. અહીંયા હું સમજાઈ ગયું સ્વીટહાર્ટ શું કહ્યું તો કે હવે 25 ભાગ્યા કરવાના 33 આવી રીતના 25 ભાગ્યા 33. ઉપર જે સંખ્યા હોય એને અંદર રાખવાની, નીચે હોય એને બહાર રાખવાની. ભાગ નો આવે એટલે જનરલી કેવું શું કરવાનું તો કે પોઈન્ટ લેવાનું. 33 હતા કેટલા થાય તો કે 231. 19 વધ્યા ઉપરથી આવ્યા 0 તો કે 33 નો ગાળો 190 હતી 33 પછી 165 કમ્પ્લીટ સ્વીટહાર્ટ. તો કેટલા આવ્યા 0.75 તો કે 35 વત્તા 0.75 બે નો સરવાળો એટલે કેટલું સ્વીટહાર્ટ તો કે 35.75. આનાથી ઈઝી કઈ હોય કયો છે મસ્ત દાખલો 4 માર્કમાં આવી શકે, 3 માર્કમાં આવી શકે અને મોસ્ટ આઈએમપી દાખલો મોસ્ટ આઈએમપી દાખલો. અને એનાથી વિશેષ કેવો હતો કે સ્મૂથ દાખલો. આખું આંકડા જાસ્લો લ્યો એમાં આઈએમપી દાખલા ગોતવા જાવ તો સૌથી આઈએમપી આ દાખલો અને આઈએમપી દાખલામાં ઈઝી દાખલો ગોતવા જાવ ને તો કયો તો કે આ જે આપણે ગણ્યો ને એ આનાથી ઈઝી કાઈ ન હોય કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એકવાર પાછી નજર માર લે હું કહેવા માંગે છે તો કે હવે જો આ મધ્યસ્થનું સૂત્ર કે m = l plus n/2 minus cf by f into h. આ ક્યાંથી આવ્યા તો કે જે વર્ગ હતો જો આમાં આ વર્ગ હતો 35 થી 40 આ સિલેક્ટ કર્યું તો એમાં વર્ગ હોય ને એનું નાનું ટીક કરેલું હોય એટલે એની અધોસીમા બિંદુ 35 થી 40 હોય તો એની અધોસીમા બિંદુ મતલબ આલી સાઈડ ડાબી સાઈડ જે હોય નાનું હોય તો કેટલી છે 35. તો એની જગ્યાએ કેટલા લેખા 35 n ના છેદમાં 2 એટલે આવૃત્તિનો ટોટલ ના અડધા. તો કે આવૃત્તિ કુલ કેટલી હતી સ્વીટહાર્ટ 100 હતી તો કે n ના છેદમાં 2 એટલે 100 ના અડધા કેટલા 50. તો અહીંયા લેખા
50 કમ્પ્લીટ સ્વીટ ઓછા CF. CF એટલે CFI વાળી કોલમમાં આ કોલમમાં આપણે આ 78 ને ટીક કર્યા તો એની ઉપરનું જોવાનું. તો કે 78 ની ઉપર કેટલા છે 45. તો અહીંયા લખ્યા 45. એટલે આ FI એટલે FI વાળી કોલમમાં G ટીક થયું હોય તો કે FI વાળી કોલમમાં Q ટીક થયું 33. તો અહીંયા લખ્યા 33 અને ગુણ્યા H વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આમ છે 35 થી 40 છે, 40 થી 45 છે, 45 થી 50 છે, 50 થી 55 છે. તો કે બધાયમાં 5 5 નો ફેર છે. વર્ગ લંબાઈ મતલબ ગાળો. ગાળો કેટલાનો છે સ્વીટહાર્ટ 5 5 નો. તો અહીંયા મૂક્યા 5 5. હવે જો આ 35 એમ પ્લસ ના પ્લસ એમ 50 માંથી 45 દે તો 5 છેદમાં 33 એમ ને આ પાછળ એમ 35 એમ પ્લસ આ બે નો શું થાય સ્વીટહાર્ટ તો કે ઈ બે નો ગુણાકાર થાય 25 25 25 છેદમાં 33. હવે જો આ 35 એમ અને 25 ના છેદમાં 33 એમ લખ્યા. હવે 35 વત્તા 25 ભાગ્યા 33 કરીએ એટલે કેટલો જવાબ આવે તો કે 0.75 આવે. કેટલો સ્વીટહાર્ટ તો કે 0.75. તો કે 35 વત્તા 0.75 એટલે 35.75. ઈઝી પીઝી મસ્ત સ્મૂથ દાખલો. પ્રેક્ટિસ કરવાનું મન થાય ને એવો દાખલો. છતાંય પ્રેક્ટિસ કરવાનું મન ન થાય તો એકવાર ઘરે જવાનું અને હું તો કે બાપનું મોઢું જોઈ લેવાનું. ઈ વ્યક્તિનું મોઢું જોવાનું અને ઈ વ્યક્તિ તમારા જેવા વ્યક્તિ હાટું 10 કલાક 12 કલાક 15 કલાક 18 કલાક ગહાવે ઈ યાદ કરી લેવાનું. એટલે પ્રેક્ટિસ કરવાનું મન થશે. તમે ના કરવાની વસ્તુની પ્રેક્ટિસ કરતા હો ને માયલો મને તમારી બધી ખબર છે. તમે ક્યાંથી છૂટીને ક્યાં જાઓ, કેમ જાઓ, તમારો ટાઈમ શું છે, કોના ભેગા જાવ હો, હું કહીને જાવ હો ને હું કરવા જાવ હો. તમે નો ડાઉટ કહેતા હશો કે મમ્મી હું રમવા જાઉં છું. પણ તમે રમવા જ જાવ છો પણ એવી ગેમ રમો છો તમે રમવા જ જાવ છો પણ ગેમ કોની હારે રમો છો તો કે બાપ હારે. અને બાપ હારે રમત હોય નહીં. કારણ કે ઈ વ્યક્તિ ક્યારેક રમી નાખશે ને તમારી હારે, ઈ વ્યક્તિ તમારી હારે રમશે ને તો તમે નહીં રહ્યો તમારા બાપ હારે રમવા જેવા, નહીં રહ્યો તમારી માં હારે રમવા જેવા. એટલે પ્રેક્ટિસ કરો. 2 વખત 5 વખત 15 વખત ને 50 વખત. બે મિનિમમ કેટલા 50 વખત તો પ્રેક્ટિસ કરીએ. પછી ન આવડે તો ગયો માય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ મસ્ત દાખલા અને એનાથી વિશેષ સ્મૂથ દાખલા. એટલા સ્મૂથ જેટલા એટલા કમ્પ્લીટ આજથી તમને થોડાક વર્ષો પછી ખબર પડી જાય એનાથી વધારે સ્મૂથ. સમજી ગયું સ્વીટહાર્ટ. IMP ની શ્રેણીમાં બીજો દાખલો લગભગ પૂછાય છે અને અલ્ટરનેટ મજા આવશે ગણશો તો અને પ્રેક્ટિસ કરશે. ઓકે સ્વીટહાર્ટ મસ્ત દાખલા, ઈઝી દાખલા અને સ્મૂથ દાખલા. અહીંયા સુધી રહ્યો હોય ને તો આઈ લવ યુ યાર. હવે મારી કે ચાચું કઈ નથી નીકળી પડો.